અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી વલસાડમાં વધુ 2 ગુલ્લીબાજ શિક્ષક સામે આવ્યા છે। વલસાડનું શિક્ષક દંપતી જાણ કર્યા વિના જ વિદેશ પ્રવાસે જતું રહ્યું। શિક્ષક ભાર્ગવ પંડ્યા, શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા જેઓ સતત ગેરહાજર રહેતા હતા। છેલ્લા 4 મહિનાથી શાળામાં આ બંને શિક્ષક ગેરહાજર રહેતા। માત્ર વોટ્સએપ પર મેસેજ કરી બંને રજા પર ઉતરી ગયા હતા। અંદરગોટા અને ઓઝત ફળિયામાં બંને ફરજ બજાવે છે। શિક્ષક દંપતીની ગેરહાજરીથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે। શિક્ષણ વિભાગે 2 નોટિસ તેમને ફટકારી છે અને તેમ છતાં તેઓ હાજર નથી થયા તો વધુ એક શિક્ષક દંપતી સામે આવ્યું છે। વલસાડથી આ 2 ગુલ્લીબાજ શિક્ષકો જેઓ જાણ કર્યા વિના જ વિદેશ પ્રવાસે ઉતરી ગયા। માત્ર વોટ્સએપ દ્વારા તેણે જાણ કરી। શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા અને શિક્ષક ભાર્ગવ પંડ્યા કે જેઓ છેલ્લા 4 મહિનાથી શાળામાં ગેરહાજર રહેતા હતા। માત્ર વોટ્સએપ પર તેમણે મેસેજ કર્યો અને બંને રજા પર ઉતરી ગયા। અંદરગોટા અને ઓઝત ફળિયામાં તે બંને ફરજ બજાવે છે। આ શિક્ષક દંપતીની ગેરહાજરીથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે। ત્યારે શિક્ષણ વિભાગે 2 નોટિસ ફટકારી અને તેમ છતાં તેઓ હાજર ત્યાં ન થયા। સવાલ અનેક ઉઠી રહ્યા છે। સાથે મહત્વની વાત એ પણ કે શિક્ષકો ગુલ્લીબાજ શિક્ષકોનો મતપૂડો ફરી એકવાર છંછેડાયો છે, કારણ કે વધુ 2 શિક્ષકો સામે આવ્યા છે। વલસાડથી, સુરતથી પણ એ સમાચાર ગુલ્લીબાજ શિક્ષકો સામે આવ્યા અને ત્યારબાદ વધુ 2। એમાં વાલીઓની ફરિયાદ હતી કે એક સર ઘણા સમયથી હાજર નથી સ્કૂલમાં અને એનું નામ ભાર્ગવ પંડ્યા કરીને છે। એ આઈ થિંક 4 મહિનાથી હાજર નથી સ્કૂલમાં, એ રીતના જાણ મળી। તો એના લીધે શું અસર થાય છે? એના લીધે અસરમાં એવું છે કે પોયરા લોકોનું ભણતર બગડે છે અને એ જેન્ટ્સમાં એક જ સર છે, બીજી બધી મહિલાઓ છે, લેડીઝ છે। એનાથી છોકરાને જરાક ઢાકમાં પણ રહેતા। આજે કોઈ છોકરા લોકોને એવું કંઈ નથી એમ। અમારે એક ભાર્ગવ સર કરીને છે, એ ધોરણ 6, 7 ને 8 ત્રણ સ્કૂલ આ ધોરણમાં ભણાવે છે અને એ અત્યારે હાલમાં 4 મહિનાથી રજા પર છે। તેના કારણે બાળકોને કેટલી તકલીફ? બાળકોને એટલી તકલીફ છે કે અત્યારે મેં 2 મહિના અગાઉ છોકરાના ચોપડા નોટમાં જોયું છે તો એમાં જરા બી કંઈ લેસન નથી, કંઈ નથી। તો મેં છોકરાને પૂછ્યું આ કેમ છે આવું, તો છોકરાએ એમ કે અમારો સર આવતો નથી। તો મેં સ્કૂલમાં આવીને તપાસ કરી કે સાચું છે કે ખોટું છે। તો આવીને તપાસ કરી તો ટીચરને પૂછ્યું કે ટીચર આ સર નથી આવતા। ટીચરે કહ્યું કે 4 મહિનાથી રજા પર છે। અને સંવાદદાતા રીતેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વધુ માહિતી મેળવીશું। રીતેશ, વલસાડનું આ શિક્ષક દંપતી જે સામે આવ્યું છે 4 મહિનાથી રજા પર છે, શું કોઈ કાર્યવાહી? જી બિલકુલ રાધા, વલસાડના અંદરગોટા પ્રાથમિક શાળાની આ ઘટના છે, જ્યાં જે દંપતી છે તે છેલ્લા 4 મહિનાથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણવા માટે જઈ રહ્યા હતા અને આ વિદ્યાર્થીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા, આ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી અને આ જે ઘટના છે તે શિક્ષણ વિભાગના પણ ધ્યાને આવી છે। જોકે આમાં જે ચોંકાવનારી વાત એ છે કે આ જે શિક્ષક દંપતી છે, શિક્ષક ભાર્ગવ પંડ્યા અને જે શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા, જે સતત ગેરહાજર રહેતા વાલીઓમાં રોષ વ્યાપ્યો છે। મહત્વનું છે કે આ બંને શિક્ષકો માત્ર વોટ્સએપ પર જાણ કર્યા બાદ શાળામાંથી એ લોકોએ રજા લઈ લીધી હતી અને શાળામાં ન આવતા સમગ્ર હાલ જે કિસ્સો સામે આવ્યો છે, હાલ તો આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવતો શિક્ષણ વિભાગ દ્વારા પણ તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। જી રીતેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને ન્યૂઝ રૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, આવા ગુલ્લીબાજ શિક્ષકો 1-2 સામે નથી આવ્યા, હવે રાફડો ફાટ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। વલસાડથી એક શિક્ષક દંપતી જે 4 મહિનાથી ગેરહાજર, માત્ર વોટ્સએપ પર જાણ કરી દીધી હતી। રાધા, આ તો વલસાડનું તો બહાર આવ્યું। આવા તો કેટલાય ગુરુજનો વિદેશની ટૂરમાં હશે અને સૌથી મોટી વલસાડની જે વાત છે, માત્ર વોટ્સએપ ઉપર રજા લઈને ગયા છે। હજુ તો સાબરકાંઠામાં જે પોન્જી સ્કીમનું ચાલે છે એમાં પણ કેટલાય શિક્ષકો એજન્ટ બનીને વિદેશ સફર કરી આવ્યા છે। હું એ કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ મંત્રી, અને પ્રફુલ પાનસરિયા બંનેને કહેવા માંગુ છું કે અમે સતત કહીએ છીએ ગુજરાત ફર્સ્ટ ઉપરથી કે દર મહિને મોનિટરિંગ રાખો। શિક્ષણ વિભાગ કથળી રહ્યું છે, કોઈ વિપક્ષ નહીં પણ એક મીડિયાના અવાજ તરીકે અમે તટસ્થતાથી કહીએ છીએ। કોઈ શિક્ષક વોટ્સએપ ઉપર રજા મૂકીને દંપતી વિદેશ ફરવાયેલા જાય, શિક્ષણનું શું? સાબરકાંઠામાં શિક્ષણને બદલે પોન્જી સ્કીમમાં રોકાણ કરવાના શિક્ષકો ચર્ચા કરે। આને માટે કોણ જવાબદાર? આને માટે મોનિટરિંગ ટીમ સતત હોવી જોઈએ અને શિક્ષણ અધિકારીઓ કરે છે શું એ પછી નોટિસ આપી અને એક જેને કાર્યવાહીના એક ફાઇલમાં મૂકી દે છે। પણ આવું મહેસાણામાં પણ હશે,
જુનાગઢમાં પાસે આનું સ્વતંત્ર વ્યવસ્થિત તપાસ થવી જોઈએ અને ઝુંબેશ ઉપાડવી જોઈએ કે આવા શિક્ષકો છે કેટલા કે જે વિદ્યાર્થીઓને અભ્યાસ ભાવિ નાગરિકોને તૈયાર કરવાને બદલે વિદેશથી સેલકાએ માત્ર વોટ્સએપમાં રજા મૂકીને ચાલ્યા જાય છે. જી બિલકુલ, એટલે એક બે જગ્યા નહીં પરંતુ રાજ્યભરમાં તપાસનો વિષય બની જાય છે કે આવા કેટલા શિક્ષકો છે. આભાર ધર્મેશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો આ શિક્ષક દંપતી કે જે 4 મહિનાથી રજા પર છે, શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા અને શિક્ષક ભાર્ગવ પંડ્યા સતત ગેરહાજર રહ્યા છે.